ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. મોડર્ન હાઈસ્કૂલમાં કાને રસાયણ વિજ્ઞાનના લેક્ચરમાં તમારું સ્વાગત કરે છે. પ્રકરણ 7 સંતુલન. છેલ્લા લેક્ચરમાં આપણે સંતુલન અચળાંક વિશેની માહિતી ભણ્યા હતા. રાસાયણિક પ્રક્રિયા માટે સક્રિય જથ્થાનો નિયમ અને સંતુલન અચળાંક. કોઈપણ રાસાયણિક પ્રક્રિયા એના માટે સંતુલન પ્રક્રિયા રહેલી હોય ત્યારે સંતુલન અચળાંકનું મૂલ્ય કેટલું થાય તો એના માટેનું સૂત્ર, સંતુલન અચળાંક માટેનું સૂત્ર સક્રિય જથ્થાના નિયમ મુજબ આપવામાં આવેલું હતું. નિપજની સાંદ્રતા એના તત્વ યોગમિતીય ગુણાંક ઘાતાંક તરીકે લઈને જેટલી નિપજ છે એની દરેકની સાંદ્રતા એનો તત્વ યોગમિતીય ગુણાંક ઘાતાંક તરીકે એને ભાગ્યા પ્રક્રિયક એની સાંદ્રતા એના માટેનો તત્વ યોગમિતીય ગુણાંક ઘાતાંક તરીકે આવશે. આ મુજબનું સૂત્ર આપણે શીખી ગયા. દરેકને આ સૂત્ર જે તે સમીકરણ માટે લખતા આવડે છે. ફરીથી 1-2 સમીકરણ માટે એની અભિવ્યક્તિ કેવી રીતના કરવામાં આવશે તે માટેની વિગત જોઈ. દાખલા તરીકે સમીકરણ આપેલું છે એમોનિયા એનું ઓક્સિડેશન NH3 + O2 એમાંથી નિપજ મળે છે NO + H2O. તો એના માટે સંતુલન અચળાંકનું સૂત્ર કઈ રીતે લખી શકાય? તો અહીંયા બધા પ્રક્રિયક અને નિપજ વાયુ સ્વરૂપના છે. પ્રક્રિયક અને નિપજ વાયુ સ્વરૂપમાં છે. કેવા સ્વરૂપમાં પ્રક્રિયક અને નિપજ છે એ પણ જરૂરી છે. જે આગળ વિગત આવે છે ત્યારે આપણે જોઈશું, પણ અત્યારે બધા વાયુ સ્વરૂપમાં છે. નિપજ NO એના તત્વ યોગમિતીય ગુણાંક 4 છે, H2O એના તત્વ યોગમિતીય ગુણાંક 6 છે. બેયની સાંદ્રતા NOની સાંદ્રતા એની ઘાતાંક 4, અહીંયા 4 છે એટલા માટે. H2Oની સાંદ્રતા એની ઘાતાંક 6, તત્વ યોગમિતીય ગુણાંક 6 છે એટલા માટે. એટલે નિપજની સાંદ્રતા એના છેદમાં પ્રક્રિયક તરીકે રહેલા છે NH3 જેની ઘાતાંક મૂકવાની થશે એનો તત્વ યોગમિતીય ગુણાંક 4. NH3ની સાંદ્રતા એની 4 ઘાત પ્લસ O2 પ્રક્રિયકમાં છે જેનો તત્વ યોગમિતીય ગુણાંક 5 છે. એટલે O2ની સાંદ્રતા એની 5 ઘાત. ફરીથી Kc બરાબર NOની સાંદ્રતાની 4 ઘાત ગુણ્યા H2Oની સાંદ્રતાની 6 ઘાત ભાગ્યા NH3 એની સાંદ્રતાની 4 ઘાત એને ગુણ્યા O2ની સાંદ્રતાની 5 ઘાત. જુદી જુદી સ્પીસીઝની મોલર સાંદ્રતા ચોરસ કૌંસમાં દર્શાવીને સૂચવવામાં આવેલી છે. કે આ બધી છે મોલર સાંદ્રતા છે, મોલ પ્રતિ લિટરમાં. અગાઉ જણાવ્યા પ્રમાણે સ્વીકારવામાં આવે છે કે સંતુલન સાંદ્રતાઓ છે, મતલબ પ્રક્રિયા સંતુલને છે ત્યારની સાંદ્રતા છે. જ્યારે સંતુલન અચળાંક માટે અભિવ્યક્તિ દર્શાવીએ ત્યારે કલા એટલે કે એનું ભૌતિક સ્વરૂપ સોલિડ, લિક્વિડ કે ગેસિયસ સામે રીતે ધ્યાનમાં લેવાતી નથી, અહીંયા લખવાની નથી. હવે બીજી પ્રક્રિયા H2 + I2 એમાંથી નિપજ મળે છે HI. એના માટે Kc માટેનું સૂત્ર લખવું હોય તો Kc નિપજ એની સાંદ્રતા એનો તત્વ યોગમિતીય ગુણાંક ઘાતાંક તરીકે HIની સાંદ્રતાનો સ્ક્વેર એના છેદમાં H2 + I2. હાઇડ્રોજન અને આયોડિન બેયની સાંદ્રતા. આ થયું Kc માટેનું સૂત્ર. હવે આ પ્રક્રિયા છે એને પ્રતિવર્તી લખવામાં આવે. HI માંથી H2 અને I2 બને છે. HI માંથી H2 અને I2 બને છે તો એના માટે છે એ શું લાગુ પડશે? તો એના માટે સંતુલન અચળાંક આપણે અત્યારે K'X કહીએ. નિપજ અત્યારે છે H2 I2, દરેકની ઘાતાંક આવશે 1-1. પ્રક્રિયક છે HI, એની ઘાતાંક આવશે 2. તો નવો સંતુલન અચળાંક K'C આ પ્રમાણે બન્યો.
આગળનો સંતુલન અચળાંકની જે કિંમત હતી એને એક્સ કીધી હતી, તો આનું વ્યસ્ત કરવામાં આવે એવી છે અગાઉ કિંમત હતી. છેદમાં વહી જશે, અંશ છે એ છેદનો છેદ તરીકે, અથવા છેદનો છેદ છે અંશમાં આવી જાય, એટલે આને છેદમાં જવા દેવું તો છેદનો છેદ તરીકે આવી જશે. એ કિંમત મળશે એચઆઈની સાંદ્રતા એના છેદમાં H2 અને I2 ની સાંદ્રતા. અંશ છે એને છેદના છેદ તરીકે લખી શકાય, એટલે એકના છેદમાં HIની સાંદ્રતાનો સ્ક્વેર તો છે જ, અંશ છે એ છેદમાં આવી જશે. H2ની સાંદ્રતા અને I2ની સાંદ્રતા, આટલી કિંમત છે એ આગળ KC તરીકે આવેલો હતો, એટલે એકના છેદમાં KC. અગાઉનો જે પુરોગામી પ્રક્રિયા હતી એની વ્યસ્ત કિંમત મળી પ્રતિગામી પ્રક્રિયા માટે સંતુલન અચળાંકની. પ્રતિગામી પ્રક્રિયાના સંતુલન અચળાંક પુરોગામી પ્રક્રિયાના સંતુલન અચળાંકનો વ્યસ્ત હોય છે. યાદ રાખજો, અંડરલાઈન કરજો. પ્રતિગામી પ્રક્રિયા માટે સંતુલન અચળાંક પુરોગામી દિશામાંની પ્રક્રિયા માટેના સંતુલન અચળાંકનો વ્યસ્ત હોય છે. જો આપણે રાસાયણિક પ્રક્રિયામાં તત્વ એકમિતિ ગુણાંકને કોઈ એક અવયવથી ગુણીને બદલીએ, આગળ ગુણાકારમાં કોઈ એક અવયવ મૂકવામાં આવે, તો હવે સંતુલન અચળાંકમાં શું ફેરફાર થાય છે? તો આપણને ખાતરી થવી જોઈએ કે સંતુલન અચળાંકમાં પણ આ ફેરફારનું પ્રતિબિંબ પડે છે. કેવી રીતના પડે છે? તો ઉદાહરણ લઈએ. દાખલા તરીકે આગળની પ્રક્રિયા H2 અને I2, એમાંથી નિપજ મળે છે HI. બધા પ્રક્રિયક અને નિપજને 2 વડે ભાગાકાર કરીએ, એટલે 1/2 H2, 1/2 I2 અને HIની સાંદ્રતા. તો સંતુલન અચળાંક માટે પ્રક્રિયા નીચે પ્રમાણે દર્શાવી શકાય. નવો સંતુલન અચળાંક KC લખીએ, તો નિપજ HI એની સાંદ્રતા એને 1 એના છેદમાં H2ની સાંદ્રતા અને 1/2, કેમ કે તત્વ એકમિતિ ગુણાંક 1/2 છે. I2ની સાંદ્રતા ને 1/2. આનું સ્વરૂપ છે બદલવામાં આવે. આગળનું જે H2 અને I2 ની પ્રક્રિયા છે, H2 પ્લસ I2 ગુણાકાર વગરની જે પ્રક્રિયા હતી એનો જે સંતુલન અચળાંક હતો એવા સ્વરૂપમાં આને લખવામાં આવે તો HIનો સ્ક્વેર, પણ અત્યારે 1 છે, એનું વર્ગમૂળ કરે એટલે 2 કિંમત થઈ જશે. હવે છે H2 એની સાંદ્રતા, I2ની સાંદ્રતા એને 1/1, એના ઉપર વર્ગમૂળ અથવા આનું સાદુરૂપ આપી 2 × 1/2, એટલે આના જેટલું થઈ જાય 1 × 1/2. આની ઘાતાંક થશે, આની પણ ઘાતાંક થશે, ઘાતાંકનો નિયમ પ્રમાણે. તો આ કિંમત છે એને આપણે લખી શકીએ છીએ KC તરીકે. તો આ વચ્ચે જે કૌંસમાં છે KC, એના ઉપર ઘાતાંક આવશે 1/2, એટલે KC મૂળ છે એની 1/2 ઘાતાંક. મતલબ જો તત્વ એકમિતીય ગુણાંકમાં ફેરફાર કરવામાં આવે તો સંતુલન અચળાંકમાં જેટલો ફેરફાર તત્વ એકમિતીય ગુણાંકમાં કર્યો છે, સંતુલન અચળાંકની એટલી ઘાતાંકમાં ફેરફાર થશે. સંતુલન અચળાંકના ઘાતાંકની અંદર આટલો ફેરફાર છે એ થશે. ખાસ યાદ રાખજો. બંને પુરોગામી અને પ્રતિગામી પ્રક્રિયાના સંતુલન અચળાંક એકબીજાના વ્યસ્ત. પ્રક્રિયાને n વડે ગુણાકાર કરવામાં આવે તો સંતુલન અચળાંકની 1/n ઘાતાંક જેટલો ફેરફાર થશે. સામાન્ય જે આગળ જોયું, ફરીથી સમીકરણને n વડે ગુણવામાં આવે તો H2 પ્લસ I2 2HI, એના દરેકની આગળ ગુણાકારમાં n આવી જશે. આથી સંતુલન અચળાંક KC, સંતુલન અચળાંક KC થશે. તો એ KC એની n ઘાતાંક જે થશે, KCની n ઘાતાંક છે આવી જશે. સંતુલન અચળાંકમાં એટલી ઘાતાંક આવી જશે. કોષ્ટકમાં દર્શાવેલી છે, નોંધવું જોઈએ, કારણ કે સંતુલન અચળાંક KC અને KC જુદી જુદી સંખ્યાઓના મૂલ્ય છે. સંતુલન અચળાંકનું મૂલ્ય જ્યારે રજૂ કરીએ ત્યારે સંતુલિત સમીકરણ સ્વરૂપ રજૂ કરવું અગત્યનું છે. એટલે કે સમીકરણ લખેલું હોય એ મુજબ છે સંતુલન અચળાંક થશે. AB
એમાંથી નિપજ મળે છે CD, તો એના સંતુલન અચળાંક KC હોય. પ્રતિગામી પ્રક્રિયા લઈ ઉપરની, તો એનો સંતુલન અચળાંક તો મૂળ KCનો વ્યસ્ત 1/KC. એ પ્રક્રિયાને n વડે ગુણાકાર કરવામાં આવે તો સંતુલન અચળાંકનું મૂલ્ય પહેલાંનો KC છે જેટલા વડે ગુણાકાર કર્યો છે એટલી ઘાતાંક આવી જશે. n વડે ગુણાકાર કરેલો છે એટલે KCને n વડે ગુણાકાર થઈ ગયેલો છે. આ મુજબ છે એ સંતુલન અચળાંક માટે ફેરફાર કરવાનો રહેશે. હવે આપણને દરેક કોઈ પણ સમીકરણ આપેલું હોય તો એના માટે સંતુલન અચળાંકનું સૂત્ર લખતા આવડે છે. સૂત્રની અંદર જો આપણને સાંદ્રતા આપેલી હોય તો સંતુલન અચળાંકની કિંમત પણ ગણી શકીએ. કેવી રીતના ગણી શકાય તો તેના માટેના દાખલા જોઈએ. 500 કેલ્વિન તાપમાન અચળ તાપમાને સંતુલને N2 અને H2 માંથી NH3ની બનાવટ નીચે પ્રમાણેની સાંદ્રતા મળેલ છે. N2 એની સાંદ્રતા 1.5 એને ગુણ્યા 10 - 2 મોલર, H2 ની સાંદ્રતા 3 ગુણ્યા 10 - 2 મોલર, NH3 ની સાંદ્રતા 1.2 ગુણ્યા 10 - 2 મોલર છે. તો એના માટે સંતુલન અચળાંક ગણવાનો છે. N2 અને H2 માંથી NH3ની બનાવટ કરવામાં આવે છે. તો આના માટેનું આપણે સમીકરણ લખીએ. N2 + 3H2 એમાંથી બનશે 2NH3 સંતુલિત સમીકરણ. નિપજ અને પ્રક્રિયક બાજુ પ્રક્રિયક અને નિપજ બાજુ દરેકના પરમાણુની સંખ્યા સંતુલિત સમીકરણ સંતુલન અવસ્થા નહીં, સંતુલિત સમીકરણ એટલે પ્રક્રિયક અને નિપજના મોલની સંખ્યા સમાન થવી જોઈએ. એટલે એ મુજબ સંતુલિત સમીકરણ લખ્યું. એની અંદર તત્વ યુગ્મિતીય ગુણાંક એના અનુસંધાને સંતુલન અચળાંકનું સૂત્ર થશે KC નિપજ NH3 એની સાંદ્રતાની 2 ઘાતાંક પ્રક્રિયક N2 છેદમાં H2 છેદમાં H2 ની ઘાતાંક આવશે 3. આ સમીકરણમાં NH3ની સાંદ્રતા, N2 અને H2 ની સાંદ્રતા જે આપણને આપેલી છે એ મૂકી દઈએ. આ દરેક સાંદ્રતા છે એ આપણને આપી દીધી છે. કેટલી છે સાંદ્રતા દેખાય છે. તો એ દરેક સાંદ્રતા જો આપણે મૂકીએ તો એની કિંમત છે એ ગણતરી કરી શકાય. NH3ની સાંદ્રતા 1.2 એને ગુણ્યા 10 - 2 એનો વર્ગ, અહીં વર્ગ છે એટલે. H2 ની સાંદ્રતા અને N2 ની સાંદ્રતા 1.5 એને ગુણ્યા 10 - 2 H2 ની સાંદ્રતા 3 ગુણ્યા 10 - 2 મોલર. અહીંયા જે સાંદ્રતા મૂકો કે C માટે મોલર સાંદ્રતા હોવી જોઈએ. મોલ પ્રતિ લિટર પણ કહી શકાય મોલર સાંદ્રતાને, એટલે મોલર સાંદ્રતા હોવી જોઈએ. હવે આનું સાદુરૂપ આપી આ દરેકનો 1.2 એનો વર્ગ એને ભાગ્યા 1.5 એને ભાગ્યા 3 એટલે 27. ઘાતાંકનું સાદુરૂપ 10 - 4 છેદમાં 10 - 2 ને 10 - 3 દુ 6 6 અને 2 8 8 છે અંશમાં એટલે +4 - 8 એટલે +4. એને વૈજ્ઞાનિક અંક પદ્ધતિ મુજબ લખી 1.06 એને ગુણ્યા 10 - 3. આ થયું KCનું મૂલ્ય. શેનું મૂલ્ય થયું? KCનું મૂલ્ય થયું. એટલે આ મુજબ છે એ સંતુલન અચળાંકની કિંમત છે એ મળે છે. આ સંતુલન અચળાંક. બીજો પ્રશ્ન આવો. સંતુલને બંધ પાત્રમાં 800 કેલ્વિન તાપમાને સાંદ્રતાઓ આપેલી છે. N2 ની સાંદ્રતા મોલર સાંદ્રતા છે, O2 ની સાંદ્રતા, NO ની સાંદ્રતા. આ સાંદ્રતા માટે N2 + O2 એમાંથી બને છે 2NO માટે KCનું મૂલ્ય કેટલું હશે નક્કી કરવાનું છે. KC માટેનું સૂત્ર આ સમીકરણ ઉપરથી લખી. KC બરાબર NO ની સાંદ્રતા એનો સ્ક્વેર એના છેદમાં N2 + O2 એની સાંદ્રતા. N2 + O2 એની સાંદ્રતા. NO ની સાંદ્રતા મૂકવામાં આવે
ટેક્સ્ટ બુક બાજુમાં રાખજો એટલે ખ્યાલ આવે બરોબર મૂકી છે કે નહીં. 2.8 Na ગુણ્યા 10⁻³ મોલર સાંદ્રતા છે એનો સ્ક્વેર. N2ની સાંદ્રતા 3 Na ગુણ્યા 10⁻³ O2ની સાંદ્રતા 4.2 Na ગુણ્યા 10⁻³ આ બધાનું સાદુરૂપ આપો ઘાતાંકને ધ્યાનમાં રાખીને એટલે Kcની કિંમત મળશે 0.622. હવે એકમ શું આવે તો અહીં મોલર સાંદ્રતા છે એનો વર્ગ છે, અહીં છેદમાં મોલર સાંદ્રતા એટલે બધી કિંમત ઉડી ગઈ એટલે કંઈ એકમ આવશે નહીં. બરાબર છે, એના માટેનો એકમ આવશે નહીં. જો અહીંયા મોલર સાંદ્રતાની કંઈક ઘાતાંક વધતી હોય તો એ એમની જેટલી ઘાતાંક હશે માઇનસ અથવા પ્લસ એ સંતુલન અચળાંક માટેનો એકમ થશે. એ સંતુલન અચળાંક માટેનો એકમ થશે. એટલે આ થયું સંતુલન અચળાંક માટે કિંમત છે એ નક્કી કરવાનું. સંતુલન અચળાંક માટેની કિંમત છે એ નક્કી કરી. આ જ પ્રમાણેના દાખલા છે એ સ્વાધ્યાયમાં 7.2 આપેલો છે. 7.2 જે તમારે ગણવાનો છે અને પાકી નોટમાં લખવાનો છે. સંતુલન અચળાંક છે નક્કી કરવાનો છે કે Kcનું મૂલ્ય એ તમારે ગણતરી કરવાની છે હોમવર્ક માટે. બરાબર છે, એટલે હોમવર્કમાં ગણતરી કરીને આપવાનું છે. થેન્ક યુ વેરી મચ. નેક્સ્ટ લેક્ચરની અંદર મળીશું આપણે.